નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર નગરમાં આવેલ પટેલ ફળિયા વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ વાયરો નડતરરૂપ અને થાંભલાઓ રસ્તાની વચ્ચે હોવાથી તેની રજૂઆત કચેરીને લેખિતમાં કરવા છતાં અને 4 દિવસ થઈ ગયા છતાં કામ કરવામાં ન આવતા ભારે રોષ. સંતરામપુર નગરમાં આવેલ પટેલ ફળિયા વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ વાયરો નડતરરૂપ અને થાંભલાઓ રસ્તાની વચ્ચે હોવાથી આ વિસ્તારમાં ઇમરજન્સીમાં આવતા જતા વાહન ચાલકો તથા અકસ્માત સર્જાય તેવી સ્થિતિ હોવાથી સંતરામપુરમાં રહેતા મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલા દ્વારા આજથી 4 દિવસ પહેલાં સંતરામપુરમાં આવેલ મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીમાં નાયબ ઇજનેર શ્રી હર્ષદભાઈ કલાલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, છતાં હજુ સુધી જવાબદાર અધિકારીઓ દ્વારા કાં તો તેમની ટીમ દ્વારા આ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવેલ નથી, જેથી આ બાબતે ફરી આ જાગૃત નાગરિકે કચેરીમાં જઈ મૌખિક રજૂઆત કરતા જવાબદાર અધિકારીએ જવાબમાં જણાવેલ કે અરજીની મર્યાદા 60 દિવસની હોય છે, તો પછી અરજદારનું કહેવું છે કે પછી હાલમાં કોઈ દુર્ઘટના બની જાય તો જવાબદાર કોણ રહેશે, જેથી મધ્ય ગુજરાત વીજ કંપનીનું ઉચ્ચ વહીવટીતંત્ર અને જિલ્લાનું વહીવટીતંત્ર આ બાબતે તાત્કાલિક તપાસ હાથ ધરી કામ કરાવે તેવી આ જાગૃત નાગરિકની અને પત્રકારની માંગ ઉઠવા પામી છે. જુઓ આગલા અંક. વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.